ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં. સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. આપણે અહીંયા આવી ગયા છીએ આજે જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને ચકલાભાઈ જો અહીંયા બેઠા છે બધા. હજી હવે ઉઠતા આવે છે ધીમે ધીમે. જો મસ્ત મજાનું સવારનું વાતાવરણ. કાતરો થઈ ગયો છે, કાતરો તૂટશે અને વળી ઠંડી પડશે. હમણાં કઈ બહુ ઠંડી પડતી નથી, સવાર સાંજ ઠરે છે અને બપોરે તો તડકા જેવું છે, ઉનાળા જેવું થવું. કાતરો છે અને કહેવાય કાતરો છે મસ્ત મજાનો. આ કાતરો તૂટે ને એટલે ઠંડી પડશે. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પી લીધા છે અને જો આવીને અહીંયા બસ સ્નેહ માટે કેવાનું શાક બનાવ્યું છે? ડુંગળી બટેકાનું શાક બનાવ્યું છે અને બા જો અહીંયા કરે છે બાજે છે. બા જો બનાવે છે અહીંયા સ્નેહ માટે રોટલી. તો લોટ બાંધે છે. સ્નેહ હજી સૂતો છે. હવે 7 વાગી ગયા તો સ્નેહને ઉઠાડું. સ્નેહ સ્નેહ ઓ સ્નેહ ભાઈ, સ્નેહ સ્નેહ કાલનો થાયકો તો નીંદર આવી ગઈ. ઉઠો હજી નથી ઉતરી નીંદર? હે ભાઈ ઉઠતા ભાઈ. હાલો હવે 7 વાગી ગયા, મોડું થાય પછી. હાલો અશને ઉઠ ગયો ભાઈ, પછી મોડું થાય ગયા. હાલો હવે 7 વાગી ગયા. 1 મિનિટ થઈ ગઈ. હાલ બેઠો થા ગાય. હાલો જય માતાજી. આજે ઝાકર છે પણ થોડી થોડી છે, બહુ નથી. ચા પાણી પીને આવી જાય છે ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો આપણે જઈએ હવે દૂધ લેવા. આ બધું તૈયાર થઈ ગયું છે, બરણી ને બધું. હાલો દાદા લાવો બિસ્કિટ અને પૈસા. કાલે આપણે હતા નહીં તો કાલે ગયા નતા, હવે આજે જવું છે. આવી ગયા છે બિસ્કિટ અને પૈસા. આપણે લેતા આવીએ દૂધ. મસ્ત મજાનું બિસ્કિટ આવી ગયું છે અને ગલુડિયું ઉઠી ગયું છે. અહીંયા આવું છે તારે? હે હા તો કાંઈ બ્રશ કરાવ. જો ફટાફટ બ્રશ થઈ જાય. ગાડી ઉપડી જાય. 200
હા જર્સી પહેરજો ભાઈ. તો સ્નેહ જર્સી પહેરીને આવી ગયો છે. હવે હાલો આપણે જવું છે ને કલોડિયા ભાઈ આગળ. સ્નેહ હાલો તો સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે તો જતા આવીએ, દૂધ લેતા આવીએ કલોડિયામાં ને બિસ્કિટ ખવડાવતા આવીએ. દૂધ લેવાને દૂધ લઈને આવ્યા તો સ્નેહ માટે જો ને ખરીદી કરી આવ્યા. અવરું કરતો ભાઈ શું લીધું સ્નેહ? પહેલું કદમ લીધું છે અને બીજું શું લીધું છે? નોટબુક લીધી છે જો ખાનાવાળી. ખાનાવાળી નોટબુક ને પહેલું કદમ લીધું છે. હાલો હવે મન રાખી દો હરકી થેલામાં. જરા નામ હા બાને દેખાડતો પછી નામ લખવું જોઈએ પેલા કદમમાં. હજાર લેતો દેખાડતો પછી આવ ફટાફટ. પછી નાવાનું છો દીકરા, મોડું થઈ જાય. વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ થઈ ગયો છે કમ્પ્લેટ. તો આપણે એને સ્કૂલે મૂકતા આવીએ. જો સ્નેહ થઈ ગયો છે કમ્પ્લેટ, રેડી ટર્ન. લીધો ચોકલેટ લઈ લીધી હે? તો નેસ લઈ આવવાનું કાંઈ વાંધો નહીં. હાલો તો બધા ટાટા કહી દો. હાલો આમ જાઓ ટાટા તો કહી દો. તો વાગી જશે સાંજના 4:30 ને આપણે આવી ગયા છીએ સ્નેહને તેડવા. જે આપણે અહીંયા ઊભા છીએ ગૌચરાની બાજુમાં. તો અહીંયા ગાયું છે થોડીક બારે. રામજી મંદિર છે, હનુમાનજી મંદિર છે. આપણે અહીંયા ઊભા છીએ મજાના. આ બાજુથી સ્નેહ આવશે હમણાં બસ. આવી નથી એટલી વાર છે, હમણાં આવશે. તો મિત્રો વાગી ગયા છે 5 અને જો સ્નેહ આવી ગયો છે સ્કૂલેથી ને સ્નેહ નાસ્તો પાણી કરી લીધા છે, લેસન કમ્પ્લીટ કરી લીધું છે. અને હવે એનો ભાઈબંધ આવી ગયો છે પતંગ લઈને. તો હવે બે રમવાના છે. એનો ભાઈબંધ આવી ગયો પતંગ લઈને. આમ કરતો પતંગ અરે વાહ, પૂછડી બાંધીને કમ્પ્લીટ. હે શું વાત છે? ટાઈગર જિંદાબાદ કે ટાઈગર જિંદા હે? ટાઈગર જિંદા હે કા? તો સ્નેહ મૂકવા ગયો છે. એને બધું લેસનનું બુક ને ચોપડા ને બધું. વાગી જશે સાંજના 8:30 અને આપણે આવી જશે જમવા. તો જમવામાં આજે છે ને બનાવી છે પાણીપુરી. જો પાણીપુરીનો પ્રોગ્રામ છે આજે. તો સ્નેહ ખાય છે પાણીપુરી. કેટલી પૂરી ખાઈ છે ને? 6. સ્નેહ તો પાણીપુરી દાબીને ખાય છે. મારી કરતા આવે છે. દાદા તો ખાઈ છે. આમાં જો રામાપીરની ખીર છે. આજે બીજ હતી ને તો બીજની ખીર કરી દીધી. રામાપીરની ખીરની પ્રસાદી છે અને પાણીપુરી છે. ને મસ્ત મજાનું બને છે. અને જો પાણીપુરી એલો આપણે ખાઈ લઈએ હવે. મિત્રો આજે છે ને આપણે ખંભાળિયા ગયા હતા બપોરે. ખંભાળિયામાં આજે ટ્રાફિક હતી. સોનલ બીજ હતી ને તો બહુ ટ્રાફિક હતી. તો આજે મંડળા અને ત્યાં તો કેવી ટ્રાફિક બને છે, બહુ ટ્રાફિક હતી આજે. ખંભાળિયામાં સોનલ બીજ હતી ને તો મિત્રો આપણે મસ્ત મજાની પાણીપુરી ખાઈને આવી ગયા છીએ નીચે. અને જો સ્નેહ આપણી મોત છે કર્યો તો જમીને પાણીપુરી ખાઈને. જો હવે સ્નેહને પાછું વરી માંડ્યો છે લેસન કરવા. હું લેસન કરતો સ્નેહ? શબ્દ લખે છે. ગાડી પાટે ચડી ગઈ છે વરી પાછી. વરી લેસન માંડ્યો કરવા કા મન લખવા. લેસન સ્કૂલનું લેસન તો આવીને કરી લીધું છે. પણ આ એક્સ્ટ્રા કરે કાશ ને? એક્સ્ટ્રા છે ને ભાઈ? હા આ એક્સ્ટ્રા લેસન કરે છે. શબ્દ લખે છે. કેમ કે નવી ચોપડી લીધી છે ને કાલે પહેલું કદમ નવું લીધું છે. બુક નવી લીધી. આજ સવારે જ લીધી કા ભાઈ?
એટલે નવી ચોપડી ને નવી બુક ને હોય ને એટલે લેસન ઉકલે વધારે ના ભાઈ, એવું હોય ને. તો મિત્રો આપણે પાણીપુરી ખાઈ અને આવી જશે અને હવે આપણે આજનો વિડીયો અહીંયા કરીએ પૂરો. કાલે મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.